ઉપર પણ જે પોર્ટ ઉપર હુમલો કર્યો અને ત્યારબાદ હવે આ મહત્વપૂર્ણ અપડેટ એ આવી રહ્યું છે ભારતીય નૌસેના અરબ સાગર પર યુદ્ધાભ્યાસ કરશે. એક મહત્વપૂર્ણ અપડેટ આ પણ ભારતીય નૌસેના અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ કરશે. INS વિક્રાંત ઉતારી દેવામાં આવ્યું. કરાચીની એ હાલત અને ત્યારબાદની વધુ એક મહત્વની સમાચાર 13 મે સુધી યુદ્ધાભ્યાસ કરશે ભારતીય નેવી. એટલે કે હજુ 3 થી 4 દિવસનો એ સમયગાળો યુદ્ધાભ્યાસ કરવામાં આવશે ભારતીય નૌસેનાના અરબ સાગરમાં, કે જ્યાં યુદ્ધાભ્યાસ કરવામાં આવશે. વધુ એક મહત્વના સમાચાર પર હવે નજર કરી લઈએ. વોર બ્રેકિંગ ભારતીય નૌસેના અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ કરશે. એક તરફ INS વિક્રાંત ઉતર્યું છે મેદાને. એ રણ મેદાન કહી શકાય, એ યુદ્ધ મેદાન દરેક કહી મોરચે શકાય. રાધા દરેક મોરચે અત્યારે ભારતીય સૈન્યની ત્રણેય પાંખો શું કરી શકે એ પાકિસ્તાને હવે અહીંયા સમજવાની જરૂર છે. ગ્વાદરમાં યુદ્ધાભ્યાસ, પાકિસ્તાની સેના પણ ગ્વાદરમાં યુદ્ધાભ્યાસ કરવાની છે. એટલે વિચાર કરો, એમનામ નથી ભારતીય નેવી હરકતમાં, એમનામ નથી આવી. કારણ કે એક તરફ પાકિસ્તાની એ નેવીની પણ અવડ ચંડાઈ તો રહેવાની જ છે, અને એટલા માટે જ આ ખૂબ મહત્વપૂર્ણ છે. આ યુદ્ધાભ્યાસ પણ એટલો જ મહત્વપૂર્ણ છે અને માટે જ ભારતીય નૌસેના એ અરબ સાગરમાં યુદ્ધાભ્યાસ કરશે. ભારતીય નૌસેના એની તાકાત એ બતાવશે પાકિસ્તાની નેવીને. 13 મે સુધી યુદ્ધાભ્યાસ ભારતીય સેના, ભારતીય નેવી એ અરબ સાગરમાં કરવાની છે અને આ ખૂબ રાધા મહત્વપૂર્ણ બિંદુ છે. બિલકુલ એટલા માટે મહત્વપૂર્ણ કારણ કે એક બાદ એક જે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે ભારત તરફથી. રાત્રે 1 વાગે સરહદ પર ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન આમે સુધરવાનું નથી. રાત્રે 1 વાગ્યાનો એ સમય, અને જ્યારે ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો અને આ પ્રયત્નને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. વારંવાર પાકિસ્તાન એ નાપાક હરકત કરતું આવ્યું છે, પણ એ નાપાક હરકતનો પણ જડબાતોડ જવાબ એ ભારત આપી રહ્યું છે, ભારતની સેના આપી રહી છે. રાધા, અંકુર, ગોળીબાર કરવામાં આવે છે ઉપરથી, વાયુના માર્ગે જો આવે છે, દરિયાઈ માર્ગે આવે છે, રસ્તાના માર્ગે આવે છે, કોઈ પણ માર્ગ પર જો તેના દ્વારા પ્રયાસ કરવામાં આવે છે, બધા જ નિષ્ફળ રહ્યા છે અત્યાર સુધી. ઘૂસણખોરી એને વિચાર કરો, કદાચ આતંકીઓને જ મોકલતું હશે, કારણ કે સામે તો એની લડી શકવાની તાકાત એ પાકિસ્તાનની નથી. એક મોડસ ઓપરેન્ડીની હું તમને વાત કરું કે જે મેં ભારતીય સૈનિક સાથે મળીને એમની પાસેથી મેં સાંભળી છે કે આ આતંકીઓને ઘુસાડે છે કેવી રીતે. આ જ્યારે ગોળીબાર શરૂ કરે ત્યારબાદ સ્મોકિંગ બોમ્બ એ આવે છે અને જેનાથી ધુમાડાના ગોટે ગોટા એ વિસ્તારમાં એ ઉડતા હોય છે અને એના સહારે એ લોકો અંદર એ ઘૂસણખોરી કરતા હોય છે. અને આ કદાચ એ પ્રકારની એ હરકત કરતા હશે, પણ અહીંયા બચી નહીં શકે. કારણ કે સેના સતર્ક છે. 3 મોરચે સેના દ્વારા એ કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ એક મહત્વનો સમાચાર, તુર્કીનું વિમાન કરાચી એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. તુર્કીનું વિમાન, પાકિસ્તાને તુર્કી પાસે મદદ માંગી હતી અને તુર્કી તેને મદદ કરવા માટે આવ્યું છે. ત્યાં સુધી વિમાન પહોંચ્યું, કરાચી એરપોર્ટ પર પહોંચ્યું, પરંતુ કરાચીની હાલત શું છે? બિલકુલ. અને તુર્કીનું આ વિમાન પહોંચ્યું છે. પાકિસ્તાને તુર્કી પાસે મદદ માંગી હતી, તુર્કી અત્યારે પહોંચી ગયું છે, પણ કશું હાથ નથી લાગવાનું અને કશો ફેર પણ ભારતને પડવાનો નથી. આવા 10 તુર્કી આવી જાય તો પણ ભારતને કોઈ ફેર નથી પડવાનો. પણ હા, આ એ તુર્કી છે કે જ્યારે પરિસ્થિતિ એની ખૂબ ખરાબ બની હતી ત્યારે પહેલું એ ભારત હતું કે જ્યારે એને મદદ એ તુર્કીમાં પહોંચાડી હતી. પણ ઠીક છે, પાકિસ્તાને તુર્કી પાસે મદદ માંગી અને તુર્કી ત્યાં પહોંચી ગયું છે અને વિયેતનામથી એ તુર્કીનું વિમાન એ ઉડ્યું હતું અને મદદ કરવા માટે એ પાકિસ્તાન પહોંચી ગયું છે. તુર્કીનું વિમાન કરાચી એરપોર્ટ પર એ પહોંચી ગયું છે. હવે જોઈ રહ્યું કે આગળ શું થાય છે. તુર્કીએ એ વાતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ઉપકારનો બદલો અપકારથી કેવી રીતે વાળવો. આ વાતનું ઉદાહરણ તુર્કી દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. કારણ કે જ્યાં મદદ જેના દ્વારા આપવામાં આવતી હોય એની જ વિરુદ્ધ આવીને તમારે ઉભું રહેવું, એટલે એ પણ એક શરમજનક વાત કહી શકાય. બિલકુલ, આપણે કહીએ કે કૃતજ્ઞ નહીં બનો, પણ આ તો કૃતજ્ઞ બનવું છે. એને એનો સ્વભાવ કે અમે તો નડવાનો જ સ્વભાવ છે અમારો, અને ધર્મના સાથે કેટલા કટ્ટર છીએ એ કટ્ટરતા તુર્કીએ પણ બતાવી દીધી છે. અને હવે આપણે પણ સમજવું રહ્યું. પણ આજે મદદ એક આપણું ભારત એ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે હંમેશા એ ચાલી રહ્યું છે. વેદકાળમાં પણ એવું જ ચાલતું હતું અને ત્યારબાદના જે કાળ આવ્યા તેમાં પણ ભારત એ પ્રમાણે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આગળ વધતું રહ્યું અને એ જોઈને ભારતે મદદ કરી. પણ આ મહત્વપૂર્ણ એ અપડેટ, વિયેતનામથી એ તુર્કીનું વિમાન ઉડ્યું હતું અને અત્યારે કરાચી એરપોર્ટ પર પહોંચી ગયું છે. તુર્કીનું વિમાન કરાચી એરપોર્ટ પર પહોંચી ગયું છે. મોટી
ગુલબાંગુ ફેંકતું આ પાકિસ્તાન, ફાંકા ફોજદારી કરતું આ પાકિસ્તાન, જેને મદદ લેવી પડી છે. બિલકુલ, તુર્કીનું વિમાન પહોંચ્યું. એક મહત્વના સમાચાર, ઇમરાન ખાનના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. પાકિસ્તાનની આ પરિસ્થિતિ, પાકિસ્તાનના ત્યાં શું હાલ છે? સમર્થકો રસ્તા પર ઉતર્યા. ઇમરાન ખાન રાવલપિંડીની અડિયાલા જેલમાં બંધ છે અને ત્યાં લોકો ઉતર્યા. ઇમરાન ખાનને જેલમાંથી મુક્ત કરાવવાનો સમર્થકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ખૂબ મહત્વપૂર્ણ. જો ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ પણ શકો છો કે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોટી સંખ્યામાં એ સમર્થકો એ જ્યાં રાવલપિંડીમાં જે જેલમાં ઇમરાન ખાન બંધ છે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હાથમાં એ ઝંડા એ દેખાઈ રહ્યા છે અને સાથે સાથે કંઈક નારેબાજી કરતા પણ જઈ રહ્યા છે. અને અત્યારે પાકિસ્તાનને શાહબાદ શરીફની સરકારમાં પાકિસ્તાનની પ્રજાને જે ભોગવવું પડ્યું છે એ જ અત્યારે આ બતાવી રહ્યું છે. અને એટલા માટે જ ઇમરાન ખાનના સમર્થકોએ એને મુક્ત કરાવવાનો પ્રયાસ પણ કર્યો અને રસ્તા પર ઉતરી આવ્યા છે. અત્યારે આ જોઈ શકાય છે કે આ જે લોકો, જે ઇમરાન ખાનના સમર્થકો, એને છોડાવવા માટેનો એ પ્રયત્ન કરી રહ્યા છે. કારણ કે અત્યારે ભાઈના ઓથાર નીચે પાકિસ્તાનના નાગરિકો આવી રહ્યા છે. કારણ કે ભારતનો એ વળતો જવાબ, એ ભારતનો જડબાતોડ જવાબ એ પાકિસ્તાની સૈન્ય, પાકિસ્તાન નથી સહન કરી શક્યું ને પાકિસ્તાનની એ નાગરિકો પણ સહન નથી કરી શક્યા. ને એટલા માટે ઇમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાનો પ્રયાસ એ હાથ ધરવામાં આવી રહ્યો છે. ઇમરાન ખાન જે જેલમાં બંધ છે એ જેલ પર એ હુમલો કરવામાં આવ્યો છે. દાદા, ત્યારે પાકિસ્તાનને વળતો જવાબ તો એક તરફ આપવામાં આવી રહ્યો છે, પરંતુ અંદરો અંદરની લડાઈ પણ કહી શકાય. એક તરફ ત્યાંના શાહબાઝ શરીફ, બીજી તરફ ઇમરાન ખાન. અને ઇમરાન ખાનને છોડાવવા માટે જ્યારે સમર્થકો રસ્તા પર ઉતરે તો આ પરિસ્થિતિ કેટલી હદે વળસી હોય એનો અંદાજ કદાચ આપણે ન લગાવી શકીએ. એનો અંદાજ આ રસ્તા પર ઉતરેલા સમર્થકો પરથી કદાચ લગાવી શકીએ. કારણ કે ઇમરાન ખાન જે જેલમાં બંધ છે, જેલ પર હુમલો કરવામાં આવ્યો, સમર્થકો રસ્તામાં, અંદરો અંદરની આ લડાઈ અને લોકોની પરિસ્થિતિ વધારે કથળી હોય, પાકિસ્તાનની પરિસ્થિતિ વધારે કથળી હોય, એ પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં બિલકુલ દેખાઈ બિલકુલ રહી છે. રાધા, એક ત્રણ અહીંયા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે આ ત્રણ દ્રશ્યો જે ખૂબ ઘણું બધું એ કહી જાય છે. એક તરફ મુનીરને હટાવવામાં આવ્યો. રાધા, આ એ મુનીર છે કે જેના વિશ્વાસમાં એ પાકિસ્તાની સરકાર રહી, પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ રહ્યા અને કેટલી મોટી એ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે પાકિસ્તાનની સરકારને. અત્યારે એમને ખુરશી બચાવવી પણ એ ભારે પડી ગઈ છે. આ બીજા દ્રશ્યો પણ ઘણું બધું કહી જાય છે. રાધા, બિલકુલ, મુનીરને હટાવી દેવામાં આવ્યો છે એટલે પાકિસ્તાન તરફથી, ત્યાંના પ્રધાનમંત્રી તરફથી મુનીરને ગેટ આઉટ કહી દેવામાં આવ્યું છે. હટાવી દેવામાં આવ્યો, ખદેડી દેવામાં આવ્યો, કોઈ પણ શબ્દોમાં કહીએ મુનીરને હટાવવામાં આવ્યો છે. બીજી તરફ ઇમરાનના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. જે જેલમાં બંધ છે એ જેલની બહાર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ એ સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. પાકિસ્તાનની આ વણસતી પરિસ્થિતિ ટીવી સ્ક્રીન પર આ બીજા દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો. અને ત્રીજું, ભારતીય નેવી દ્વારા જે એટેક કરવામાં આવ્યો બિલકુલ છે. બિલકુલ આપણે અહીંયા દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કરીએ. આ ત્રણ દ્રશ્યો છે. એ પહેલા દ્રશ્યો જે પહેલા જ કહ્યું કે આ એ મુનીર છે કે જેના અત્યારે વાતમાં રહી પાકિસ્તાન સરકાર. કારણ કે મુનીરે કહ્યું હતું કે બધી બાજી હું સંભાળી લઈશ, પણ એ બાજી સંભાળી ના શક્યા ને અત્યારે પાકિસ્તાનની હાલત શું થઈ છે એ અત્યારે પાકિસ્તાનની સરકાર, શાહબાઝ શરીફ સરકારે સ્પષ્ટપણે જોઈ રહી છે. ને એટલા માટે જ આ મુનીરની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. કારણ કે સ્થિતિ હવે હાથમાં નથી રહી. કારણ કે મુનીર સંભાળી ન શક્યો. ઓપરેશન સિંદૂરે અલગ અલગ 9 ઠેકાણા પર જે કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારબાદ એના તરફથી જે કાર્યવાહી કરવામાં આવી છે એક પણ નિશાન પર નથી ગયું. બીજી તરફ ભારતની કાર્યવાહી જડબાતોડે જવાબ, પરંતુ ત્યાં ક્યાંય જવાબ નથી આપી શકતો. એટલે મુનીરને કદાચ ત્યાંથી હટાવી દેવામાં આવ્યો, ખદેડી દેવામાં આવ્યો. બીજા દ્રશ્યો કે જ્યાં ઇમરાનના સમર્થકો રસ્તા પર ઉતર્યા છે. બિલકુલ બિલકુલ, એક મેપના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે ભારતનો પાકિસ્તાન પર હુમલો, ભારતે પાકિસ્તાન પર કઈ કઈ જગ્યા પર એ હુમલાને અંજામ આપ્યું છે. કારણ કે આ વળતો જવાબ છે, હુમલો નથી, વળતો જવાબ પાકિસ્તાનને ભારતે આપ્યો છે. તો સૌથી પહેલા ઇસ્લામાબાદ, સિયાલકોટ, ઇસ્લામાબાદ જે પાકિસ્તાનનું કેપિટલ છે અને એ મુખ્ય શહેર ઉપર એ હુમલાને અંજામ આપવામાં આવ્યો. સિયાલકોટ, ત્યાં પણ એ હુમલો કરવામાં આવ્યો. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ શહેરો માટે જે એર ડિફેન્સ સિસ્ટમ રાધા રાખી હતી એ તમામ એર ડિફેન્સ સિસ્ટમને નિસ્તનાબૂદ કરી દીધી છે, ખતમ કરી દીધી છે. લાહોર,
લાહોર પર હુમલો કરવામાં આવ્યો અને એને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું. ફૈસલાબાદ, સરગોદાની એર ડિફેન્સ સિસ્ટમ એ ખતમ કરી નાખવામાં આવી. આ તરફ મુલતાનમાં એટેક કરીને એની એર ડિફેન્સ સિસ્ટમ એ ખતમ કરી નાખી. એટલે પાકિસ્તાને અહીંયા સમજવાની જરૂર છે કે એર ડિફેન્સ સિસ્ટમ તમારી ખતમ કરી નાખી છે. હવે અમે જો રિયલમાં એટેક કરીશું તો તમે કેવી રીતે તમારી જાતને બિલકુલ. અને આ બચાવશો? પંજાબની જો વાત કરવામાં આવે, પાકિસ્તાનનો આ પંજાબ કે જેના હાલ તો પહેલેથી જ બેહાલ હતા. સિંધુ જળ સંધિ કરાર જ્યારે રદ કરવામાં આવ્યો, પંજાબનો 80 થી 90% જેટલો ભાગ કે જે એના પર નિર્ભર હતો, ત્યાંની ખેતી તેના પર નિર્ભર હતી, ધંધા રોજગાર તેના પર નિર્ભર હતા, બિલકુલ. લોકો તેના પર નિર્ભર હતા. ત્યારબાદની આ ફરી એક કાર્યવાહી. બિલકુલ. ફૈસલાબાદમાં પણ ભારત એ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. મહત્વપૂર્ણ અપડેટ, જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી ડ્રોન હુમલો થયો હતો. જે એક બાદ એક હુમલા કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થયા, ડ્રોન હુમલા થયા, એક બાદ એક 35 જેટલા ડ્રોન ઘૂસી આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હુમલામાં કોઈ મોતના સમાચાર નથી, કારણ કે બખૂબી રીતે હુમલાઓને ખાળવામાં આવ્યા. વિનય, બિલકુલ. અને આ હુમલાને જોઈને એ ચોક્કસથી કહી શકાય છે કે જે રીતે હમાસે હુમલો કર્યો હતો તે જ પ્રકારે પાકિસ્તાન અત્યારે ભારત પર હુમલો કરી રહ્યો હતો. પરંતુ S-400 ભારત તરફથી તમામ સ્વામ અટેકને તોડી પાડવામાં આવે છે, નેસ્તનાબૂદ કરવામાં આવ્યા છે. ભારતે હવે INS વિક્રાંત પણ ઉપયોગમાં લઈ લીધો છે, જેથી પાકિસ્તાન જે છે તે થરથર કાપી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી આ ઓપરેશન ચાલ્યું અને આ મહત્વના અપડેટ અત્યારે મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીર અંદાજે 35 મિનિટ સુધી આ હુમલો કરવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીરમાં હુમલામાં કોઈ મોતના સમાચાર નથી. કોઈ પણ જાતની નુકસાની ભારતને નથી થઈ અને પાકિસ્તાને આ સમજી લેવાની જરૂર છે કે તમે કંઈ પણ કરશો, અમારું કશું જ બગાડી નથી શકવાના. પાકિસ્તાનનો ભારત પર નિષ્ફળ હુમલો. જમ્મુ કાશ્મીરમાં આર્મી કેમ્પ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તમામે વસ્તુ એ સુરક્ષિત છે. ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ મળી રહ્યા છે, પાકિસ્તાનમાં બલુચ આર્મીનો હુમલો. બે તરફથી પાકિસ્તાન હવે ઘેરાયું છે. પાકિસ્તાનમાં બલુચ આર્મી અને એ મોરચો પણ પાકિસ્તાન સામે ખુલી ગયો છે અને પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહી છે. બલુચ આર્મી જડબાતોડ ત્યાં આગળ એ લડી રહી છે. બલુચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઈન ઉડાવી દીધી છે. વિચાર કરો, એક સોશિયલ મીડિયા ઉપર મીમ પણ ફરી રહ્યા હતા કે ભારત. તો એક મહત્વપૂર્ણ અપડેટ વોર બ્રેકિંગ સામે આવી રહ્યું છે. સરહદ પરની તણાવ ભરેલી સ્થિતિને પગલે અમદાવાદ એરપોર્ટ એલર્ટ મોડમાં. અત્યારે એલર્ટ મોડમાં અમદાવાદનું એરપોર્ટ આવી ગયું છે. ગુજરાતના તમામ એરપોર્ટ હાલ હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. જે રીતે 7 એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા અને એમાં અમદાવાદ થોડું બાકાત રાખ્યું હતું, પણ અમદાવાદ એરપોર્ટ પર પણ અત્યારે સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તમામ એ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. સરહદ પરની જે તણાવ ભરેલી સ્થિતિ છે તેને લઈને જ રાધા ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી મહત્વના સમાચાર કે ગુજરાતના તમામ એરપોર્ટ કે જેને હાલ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે, સિક્યોરિટી વધારી દેવામાં આવી છે, લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતના હવે તમામ એરપોર્ટ આવી ગયા છે. પહેલા 7 એરપોર્ટ હતા, પણ હવે ગુજરાતના તમામ એરપોર્ટ ઉપર અત્યારે તકેદારીના ભાગરૂપે એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે. અને આ ખૂબ મહત્વપૂર્ણ એક બિંદુ છે, કારણ કે અત્યારે કોઈ પણ જાતની એ તકેદારીના ભાગરૂપે ભારત આ પ્રયત્ન એ કરી રહ્યું છે. સિક્યુરિટી પર્પઝથી આ ખૂબ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. એક તરફ સુરતમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના દરિયા કિનારા વિસ્તારો કે જ્યાં બિલકુલ. સર્ચ ઓપરેશન. તો અમદાવાદ એરપોર્ટ પર શું સ્થિતિ છે એ પણ આપણે તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે સંવાદદાતા શુભમ એ પણ ત્યાં પહોંચી ગયા છે. થોડીક જ વારમાં તેઓ પણ આપણી સાથે જોડાશે અને અત્યારે અમદાવાદ એરપોર્ટ પર શું સ્થિતિ છે, કેવી કાર્યવાહી અત્યારે કરવામાં ત્યાં આવી રહી છે, કારણ કે અત્યારે સિક્યુરિટી ત્યાં અમદાવાદ એરપોર્ટ પર વધારી દેવામાં આવી છે અને ખાસ તો કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. એલર્ટ મોડમાં અત્યારે અમદાવાદ એરપોર્ટ એ મૂકી દેવામાં આવ્યું છે. આમ તો ગુજરાતના તમામ એરપોર્ટ અત્યારે હાઈ એલર્ટ પર હાલ એલર્ટ પર એ મૂકી દેવામાં આવ્યા છે અને અમદાવાદ એરપોર્ટની સિક્યુરિટી અત્યારે વધારી દેવામાં આવી છે. અમે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો છે.
ભયનો માહોલ નથી, પણ ખાસ તો એ તકેદારીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સિક્યુરિટી એ વધારી દેવામાં આવી છે. ફરી એકવાર અમે આપણે અમદાવાદ એરપોર્ટના આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રાબેતા મુજબ અત્યારે અમદાવાદ એરપોર્ટ ચાલી રહ્યું છે. હા, કેટલીક ફ્લાઇટ્સો એ રદ કરવામાં આવી છે, કારણ કે સિક્યુરિટી પર્પઝથી એ ફ્લાઇટો રદ કરવી એ જરૂરી છે અને એટલા માટે એ કાર્યવાહી કરવામાં આવી અને સાથે સાથે સિક્યુરિટી પણ અત્યારે ત્યાં વધારે એ કરી દેવામાં આવી છે. પણ અત્યારે પૂર્વવત ત્યાં એટમોસ્ફિયર એ જોવા મળી રહ્યું છે. રાધા, બિલકુલ. એટલે અંકુર, આ એ વાત બિલકુલ. તો ફરી એકવાર અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ટેકનિકલ ક્ષતિને કારણે એ આપણી સાથે નથી બની શકતા. સામે આવી છે, જેને પગલે તમામ ગુજરાતના તમામ એરપોર્ટો છે તેને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ છે તેને પણ અત્યારે હાલ હાઈ એલર્ટ ઉપર છે તે મૂકવામાં આવ્યું છે. સિક્યુરિટીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે એરલાઇન્સે પણ છે તે જાહેરાત કરી દીધી છે કે તમામ જે મુસાફરો છે તેમને સમય કરતા 3 કલાક અગાઉ છે તે એરપોર્ટ ઉપર પહોંચી જવાની પણ વિવિધ એરલાઇન્સે છે તે જાહેરાત કરી દીધી છે. મહત્વનું છે કે ગુજરાતના અનેક એરપોર્ટ ભુજ, જામનગર, રાજકોટ સહિતના જે એરપોર્ટો છે તેને બંધ કરી દેવાની સ્થિતિ પણ છે તે સામે આવી છે. તો બીજી તરફ અમદાવાદ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તેને હાલ છે તે હાઈ એલર્ટ ઉપર છે તે મૂકવામાં આવ્યું છે. તમામ જે કહી શકાય કે બીએસએફ અને પોલીસ દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા સતત જે છે તેને અહીંની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો. તમામ મુસાફરો છે તેને પણ હાલ ચેક કરી અને જે કહી શકાય કે પ્રવેશ છે તે આપવામાં આવ્યો છે. બીજી તરફ હુમલા જેવી સ્થિતિ છે, જે દંગદિલીભરો માહોલ સર્જાઈ રહ્યો છે, જેને પગલે પણ હાલ અમદાવાદ એરપોર્ટને હાઈ એલર્ટ ઉપર છે તે મૂકી દેવામાં આવ્યું છે. કેમેરામેન રાજુ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ અત્યારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા અને અમદાવાદ એરપોર્ટ પર સ્થિતિ શું છે તેનો તાગ મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો અને સાથે અત્યારે પૂર્વવત ત્યાં સ્થિતિ છે, પણ તકેદારીના ભાગરૂપે ત્યાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સિક્યુરિટી ત્યાં વધારાઈ છે અને તમામની પૂછપરછ પણ થઈ રહી છે અને સ્થિતિ અત્યારે પૂર્વવત જોવા મળી રહી છે. રાધા, અંકુર, ત્યાં લોકોની એટલી બધી ગતિવિધિઓ આપણે જોઈ, લોકો હાલ એકદમ શાંતિથી આવી રહ્યા છે, જઈ રહ્યા છે. આ બીજા એંગલથી જો આ વાતને જોવા જઈએ તો એક વિશ્વાસ છે આપણી આર્મી પરનો કે કશું જ નથી થવાનું. હા, હાઈ એલર્ટ પર રાખ્યું છે, પરંતુ અત્યારે દેશની સ્થિતિ જે રીતે છે એ રીતે આપણા મોદી ગવર્મેન્ટ, આપણી આર્મી સરકાર એ બધા બહુ સારી રીતે સપોર્ટ કરે છે. કાલે જે પ્રમાણે મોક ડ્રીલ અને જે બ્લેકઆઉટનું કર્યું એમાં બધા ઇન્ડિયાની ગવર્મેન્ટ બહુ સપોર્ટ કરે છે, પબ્લિકે એટલો સપોર્ટ કર્યો છે. એન્ડ ડોન્ટ વરી, બહુ બીક લાગે એવું છે જ નહીં. અત્યારે હું એરપોર્ટ છું, પણ મને જરાય ડર નથી લાગતો કે કશું થવાનું નથી. બરાબર, જે રીતે મિસાઇલો છોડે આપણે ઇન્ડિયામાં કોઈ ભય છે નહીં. ઝલક પટેલ. નાગરિક તરીકે ફૂલ સપોર્ટ કરવા માંગુ છું. પૂરેપૂરો ઇન્ડિયા હંમેશા જીતશે ને આગળ જ જશે, પાકિસ્તાન પાછળ જ રહેશે. અત્યારે અમે જે આ રીતે આ સ્થિતિમાં છે તો બી અત્યારે અમે આ છે કે બીક જેવું લાગતું નથી, કોઈ એવો ખરાબ માહોલ જોવા મળતો નથી, એટલે પૂરી તરહ આપણું ઇન્ડિયા સેફ જ છે. થેન્ક યુ. દિયા પટેલ. અત્યારે લાઈક અમે અહીંયા એરપોર્ટ પર છે, અમને બહુ જ સેફ ફીલ થઈ રહ્યું છે. ઇવન આપણી ગવર્મેન્ટ અને પીએમ આપણને બહુ સપોર્ટ કરી રહ્યું છે અને કોઈ ડર જેવી વસ્તુ છે જ નહીં. ઇવન આઈ એમ કોલેજ સ્ટુડન્ટ, લાઈક હું અત્યારે ફ્રીલી આવી શકું છું એન્ડ ઇટ્સ વેરી ગુડ. લાઈક આપણે તો ઇન્ડિયન આર્મીને જ સપોર્ટ કરી રહ્યા છીએ, જે છે એ બરોબર છે અને આપણે પાકિસ્તાનની અગેન્સ્ટ છે. જે આ પહેલગામમાં જે થયું, જે બેગુનાને જે લાઈક કિલ થઈ ગયા છે, સો વી સપોર્ટ ટુ અવર ઇન્ડિયન. સો કે એમને જેને જે વસ્તુ થઈ છે એ લોકોને સપોર્ટ કરે બસ. તો ભારતીય નાગરિકોને
પંજાબ પછી ફૈસલાબાદમાં પણ ભારત એ જવાબી કાર્યવાહી કરી રહ્યું છે. મહત્વપૂર્ણ અપડેટ, જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી ડ્રોન હુમલો થયો હતો, જે એક બાદ એક હુમલા કરવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં જે હુમલા થયા, ડ્રોન હુમલા થયા, એક બાદ એક 35 જેટલા ડ્રોન ઘૂસી આપ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં હુમલામાં કોઈ મોતના સમાચાર નથી, કારણ કે બખૂબી રીતે હુમલાઓને ખાળવામાં આવ્યા. વિનય, બિલકુલ, અને આ હુમલાને જોઈને એ ચોક્કસથી કહી શકાય છે કે જે રીતે હમાસે હુમલો કર્યો હતો તે જ પ્રકારે પાકિસ્તાન અત્યારે ભારત પર હુમલો કરી રહ્યો હતો, પરંતુ S-400 ભારત તરફથી તમામ સ્વામ અટેકને તોડી પાડવામાં આવે છે અને નાબૂદ કરવામાં આવ્યા છે. ભારતે હવે INS વિક્રાંત પણ ઉપયોગમાં લઈ લીધો છે, જેથી પાકિસ્તાન જે છે તે થરથર કાપી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી આ ઓપરેશન ચાલ્યું અને આ મહત્વના અપડેટ અત્યારે મળી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં અંદાજે 35 મિનિટ સુધી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરની અંદાજે 35 મિનિટ સુધી આ હુમલો કરવામાં આવ્યો અને જમ્મુ કાશ્મીરમાં હુમલામાં કોઈ મોતના સમાચાર નથી, કોઈ પણ જાતની નુકસાની ભારતને નથી થઈ. અને પાકિસ્તાને આ સમજી લેવાની જરૂર છે કે તમે કંઈ પણ કરશો, અમારું કશું જ બગાડી નથી શકવાના. પાકિસ્તાનનો ભારત પર નિષ્ફળ હુમલો. જમ્મુ કાશ્મીરમાં આર્મી કેમ્પ ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તમામે વસ્તુ એ સુરક્ષિત છે. ડ્રોનથી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ મળી રહ્યા છે, પાકિસ્તાનમાં બલુચ આર્મીનો હુમલો. બે તરફથી પાકિસ્તાન હવે ઘેરાયું છે. પાકિસ્તાનમાં બલુચ આર્મી અને એ મોરચો પણ પાકિસ્તાન સામે ખુલી ગયો છે અને પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહી છે. બલુચ આર્મી જડબાતોડ એ ત્યાં આગળ એ લડી રહી છે. બલુચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઈન ઉડાવી દીધી છે. વિચાર કરો, એક સોશિયલ મીડિયા ઉપર મીમ પણ ફરી રહ્યા હતા કે ભારતને કહી રહ્યા હતા કે ભાઈ તમે હુમલો કરો ને તો સવારમાં કરજો, કારણ કે રાત્રે અમારા ત્યાં ગેસ હોતો નથી. અને આ જ પ્રકારનું આ તમે જુઓ કે પાકિસ્તાન આર્મીને નિશાન બનાવી રહી છે બલોચ આર્મી અને ગેસ લાઈન આખી ઉડાવી દીધી છે. એટલે વિચાર કરો કે પાકિસ્તાન કેટલું બેકફૂટ ઉપર આવી ગયું છે. આ મુદ્દે નિવૃત્ત કેપ્ટન જયદેવભાઈ જોશી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જયદેવભાઈ, હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કે ભાઈ છંછેડશો તો અમે છોડશું નહીં. પાકિસ્તાન આર્મીને હવે બલોચ આર્મી એ પણ હવે ટાર્ગેટ કરી રહી છે. બલુચ આર્મીએ પાકિસ્તાનની ગેસ લાઈન ઉડાવી દીધી છે. વિચાર કરો, પાકિસ્તાન કેટલું બેકફૂટ ઉપર. ખૂબ જ બેકફૂટ ઉપર. અંકુરજી, આપણે થોડી વાર પહેલા પણ અને સાંજે પણ આપણે વાત કરી રહ્યા હતા આપણી ચેનલમાં, ત્યારે આપણે વાત કરી કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા સૈન્યવી દુસ્સાહસો તેનો જવાબ તો ભારતીય સૈન્ય આપી રહ્યું છે અને આપતું રહેશે. પણ એ સિવાય જેને દમન ચક્ર જે ચલાવતું હતું તેના અલગ અલગ પ્રોવિન્સીસમાં, એ બલુચિસ્તાનમાં હોય, ખૈબર પખ્તૂનખ્વામાં હોય કે પછી નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ જે હવે છે ખૈબર પખ્તૂનખ્વા, એ દમન ચક્રથી પીડાઈને ત્યાંના લોકોમાં પણ જે પાકિસ્તાન શાસન અને સૈન્ય થી અલગાવવાદ અને એનાથી એક દુશ્મનાવટ જે થઈ હતી એ હવે અત્યારે તરફ સીમા પર પહોંચી છે. અને એના કારણે અત્યારે જ્યારે એવી સ્થિતિ આવી છે કે પાકિસ્તાન તકલીફમાં હોય ત્યારે તે લોકોને પણ એમ લાગે છે કે આ નબળી ક્ષણમાં પાકિસ્તાન ઉપર અટેક કરવો એ એકદમ જ ઉપયુક્ત વાત રહેશે. અને એટલા માટે આપણે એમ કહીએ કે ભારત તો ભારતનું કામ કરશે જ, ન્યાય આપશે જ, ઓપરેશન સિંદૂરથી કે ઘૂસાયેલા સિંદૂરનો જવાબ માંગશે જ અને એની સજા પાકિસ્તાનને આપશે જ. પણ પાકિસ્તાનના ખુદના પોતાના હૈયે કરેલા તેને હાથે કરેલા તેને હૈયે લાગી રહ્યા છે અત્યારે. જી જયદેવજી, એક સવાલ અહીંયા એ પણ થાય છે, હાલમાં જે સમાચાર આપણને મળ્યા કે પાકિસ્તાની આર્મી ચીફની બદલી કરવામાં આવી છે અને પાકિસ્તાની આર્મી ચીફ એટલે મુનીર ટેરરિસ્ટ ઇન સોલ્જર યુનિફોર્મ તેને કહેવામાં આવતું હતું, તેની હવે બદલી કરવામાં આવી છે. પાકિસ્તાન કેટલું ડરી ગયું છે તે ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે. યસ, ડેફિનેટલી જોઈ શકાય છે. અને હું મુનીર, મજરાત અને પાકિસ્તાનના સત્તાના ચક્રોની વાત કરું એ પહેલા વન સેલ્યુટ ટુ ઓલ ઓફ યુ, આપણા ઇન્ડિયન મીડિયાને અને ગુજરાતી ન્યૂઝ મીડિયાને પણ, આપણી ચેનલને પણ, આપ એન્કરોને કે જે આપણે મજરાતે આ વાત કરી રહ્યા છીએ, દેશના નાગરિકોને મેચ્યોરિટી અને